રાજ્યમાં ચાલી રહેલ ડમી સ્કૂલ મામલો. રાજ્યમાં ડમી સ્કૂલમાં આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાવો. રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે અગાઉ લખ્યો હતો પત્ર. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તપાસ થતા રેલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો, જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું. રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ અંગે મે મહિનાની 2023ની સાલમાં મેં માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, સંબંધિતોને ફરિયાદ મેં કરી હતી. ત્યારે તપાસના આદેશો થયેલા, રાજ્યમાંથી એક પણ ડમી શાળા ત્યારે એ લોકોએ પકડી ન હતી. ત્યારબાદ ડિસેમ્બર 2023માં મેં રજૂઆત કરી, ત્યારે હું શિક્ષણ બોર્ડનો સભ્ય હતો. 24માં ફરી મેં વાત ધ્યાને મૂકી તંત્રને, ફરી મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યું. શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા, એક પણ ડમી શાળા એ લોકોએ પકડી નહીં. દરમિયાન CBSEની શાળાઓ, ડમી શાળાઓ કેન્દ્ર બોર્ડના ધ્યાને આવતા એમણે ડમી શાળાઓ પકડી. ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે. મુખ્ય મુદ્દો તો એ છે કે માનનીય મંત્રી શ્રી શિક્ષણ ગુજરાતના એમ કહેતા હોય કે રાજ્યમાં ડમી શાળા ચાલતી નથી, ત્યારે અધિકારીઓ કઈ રીતે આવી ડમી શાળાઓ પકડે એ મોટો સવાલ છે. અમે ફરિયાદી હોવા છતાં હજી સુધી અમને કોઈ તંત્રએ પૂછ્યું નથી કે તમારા ધ્યાને શાળા હોય તમને જણાવો. આમ ડમી શાળાઓ ચાલવાથી નાના સેન્ટરના નાના જે મફત ભણાવતી શાળાઓ, વિનામૂલ્યે ભણાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ બંધ થવા જઈ રહી છે. કારણ કે એમના બાળકો ક્લાસીસમાં જ ભણે અને સ્કૂલમાં જતા નથી. આ સંજોગોએ સારા બાળકો નાના મથકેથી બીજે જતા રહ્યા છે. અને ડમી શાળાનું દૂષણ તો હવે 6થા ધોરણથી શરૂ થઈ ગયું છે. અને અત્યારે કોઈ તપાસ કરતું હોય તો એ તપાસ ખોટી છે. ધોરણ 10-12ની પરીક્ષા લેવાઈ ગયેલ હોય, 10-12ના બાળકો શાળાએ આવતા ન હોય. આનું મોટું પ્રમાણ 12મા ધોરણમાં છે. ત્યારે સત્ર શરૂ થાય ત્યારે તપાસ થવી જોઈએ. અત્યારની તપાસથી કોઈ કંઈ પકડી શકવાનું નથી. આવનારા દિવસોમાં જો આ ડમી શાળાઓનું રેકેટ બંધ કરવામાં નહીં આવે, આવી શાળાઓ સરકારશ્રી બંધ નહીં કરે, તો લાંબા ગાળાનું ગુજરાતના શિક્ષણને નુકસાન જઈ રહ્યું છે. એટલે અમે આ રજૂઆત પુનઃ કરી.